આજે વાત કરવા જઈ રહ્યો છું હડપ્પા સભ્યતાના લોથલ વિશે, જે હાલમાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે. લોથલમાં સૌપ્રથમ વાત કરું તો લોથ શબ્દનો અર્થ લાશ થાય છે. લોથલ અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ ભાગે અંદાજિત 80 કિમીના અંતરે આવેલું છે. લોથલનો સમયગાળો ઈસવીસન પૂર્વ 2450થી 1900 સુધીનો માનવામાં આવેલો છે. લોથલમાં મળી આવેલ હાડપિંજરો પરથી જાણી શકાય કે ત્યાં અગ્નિ સંસ્કાર અને દફનવિધિ એમ બંને ક્રિયાઓ પ્રચલિત હશે. લોથલના મકાનોની વાત કરું તો મકાનોમાં મોટા સ્નાનગૃહો પણ મળી આવ્યા છે અને લોથલના મકાનોમાં ભઠ્ઠીમાં પકવેલી ઈંટ દ્વારા બનેલા હતા તેવું માનવામાં આવે છે. લોથલમાંથી મુદ્રાઓ, શતરંજ જેવી રમત અને માપ માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીમાં હાથીદાંતની બનેલી પટ્ટી પણ મળી આવેલ છે. ધોળકા તાલુકાના સરગવાલા ગામે સંશોધન દરમિયાન લોથલનો ટીમો પણ મળી આવેલ છે. લોથલમાંથી સુંદર નકશીકામ ધરાવતી વસ્તુઓ પણ મળી આવેલી છે. લોથલના લોકો વૃક્ષ, પશુઓ, સર્પ અને પાષાણની પ્રતિમાઓનું પૂજન કરતા હશે. લોથલમાંથી અગ્નિકુંડ, યજ્ઞદેવી પણ મળી આવેલ છે. ઈસવીસન 1819માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતું. ઈસવીસન 1954માં લોથલની શોધ કરવામાં આવી હતી. લોથલનું સંશોધન શ્રી S.R. રાવે કર્યું હતું અને આ સંશોધનમાં શ્રી S.R. રાવનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે અને તેનું મૂળ સ્થાન ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર મનાય છે. વર્ષ 2091માં થયેલ સંશોધન અનુસાર લોથલને હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલું સ્થળ માનવામાં આવે છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર અને લાઈક કરો. ધન્યવાદ.